તો યુદ્ધ અને ગેસની અછત વચ્ચે થોડી વારમાં ગુજરાતથી મળશે દેશને ગુડ ન્યૂઝ। દેશભરમાં ગેસ સંકટ વચ્ચે રાહતના સમાચાર આવવાના છે। ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી બપોરે 2 કલાકે કચ્છના મુન્દ્રા પોર્ટ પહોંચી રહ્યું છે શિવાલિક નામનું જહાજ। હાલ ગુજરાતની હદ એવા કચ્છના ખાતમાં ભારતીય શિવાલિક જહાજે એન્ટ્રી મારી લીધી છે, જેમાં એલપીજીનો મોટો જથ્થો આવી રહ્યો છે। એટલું જ નહીં, હોર્મુઝ ખાડી પાર કરીને વધુ એક જહાજ આવતીકાલે ગુજરાતના બંદરે પહોંચશે। નંદાદેવી નામના જહાજમાં પણ એલપીજીનો જથ્થો ભરેલો છે। આપને કહી દઈએ કે યુદ્ધના માહોલની વચ્ચે ભારતીય નૌકાદળ દ્વારા બંને જહાજોને અપાઈ રહી છે વિશેષ સુરક્ષા। આ બંને જહાજમાં કુલ 92,700 મેટ્રિક ટન એલપીજી છે। આ બંને જહાજ ગુજરાત પહોંચી જશે અને ત્યાર પછી દેશમાંથી એલપીજીની અછત દૂર થઈ જશે। તો એક અપડેટ આપને આપી દઈએ। નંદાદેવી જહાજ કંડલા નથી આવવાનું। વાડીનાર પોર્ટ જામનગર ખાતે પહોંચશે આ જહાજ। નંદાદેવીનો જથ્થો શિફ્ટ થશે નાના જહાજોમાં। એમટીબીડબલ્યુ બ્રિજ અને એમડી જગપ્રતાપ નામની 2 શિપમાં ટ્રાન્સફર કરાશે। ત્યારબાદ જથ્થો પહોંચશે તમિલનાડુ પોર્ટ। 2 દિવસમાં શિપ પહોંચી જશે તમિલનાડુ। તો દેશમાં ગેસનું સંકટ હવે ઓછું થવાના એંધાણ છે, કેમ કે ગુજરાતના દરિયાકાંઠાએ પોર્ટ પર આવી રહ્યા છે 2 મોટા જહાજો। અને આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સહયોગી જગદીશ। જગદીશ, આપ મુન્દ્રા પોર્ટ પર હાજર છો। લગભગ ઘડીઓ ગણાઈ રહી હશે ત્યાં, કેમ કે શિવાલિક પહોંચવાની તૈયારીમાં છે। કયા પ્રકારનો માહોલ અને કેટલા પ્રકારની આશા અપેક્ષા રાહત મળવાની? બિલકુલ બિલકુલ ચિરાગ, અને 12 વાગી ચૂક્યા છે। હવે 2 કલાકની વેળા છે, 2 કલાકનો સમય બાકી છે। પણ સૌથી પહેલા આપણે એક મોટી અપડેટ, જે પ્રકારે આપણે હમણાં પણ કહ્યું, નંદાદેવી જે જહાજ છે, એસએલ છે, તે હવે કંડલા પોર્ટ પર નથી આવવાનું અને તે જે છે વાડીનાર જામનગર પોર્ટ છે ત્યાં જવાનું છે। અને ત્યાંથી નાના 2 શિપમાં, નાના 2 ટેન્કરમાં એ જહાજ લઈ જશે જથ્થાને તામિલનાડુમાં, અને એમાં 2 દિવસનો સમય લાગી શકે છે। જો આ સીધું જહાજ તામિલનાડુ મોકલવાનું હતું, પણ એમાં 4 થી 5 દિવસનો સમય લાગી શકે, અને તે સમય ઘટાડવા માટે થઈને આ એક નિર્ણય જે છે તે અત્યારે લેવામાં આવ્યું છે। કંડલા નહીં આવે અને જશે તામિલનાડુ સીધું। ત્યારબાદ વાત કરીએ તો એનર્જી સેક્ટરની જ્યારે આપણે વાત કરી રહ્યા છે, અને એનર્જી સેક્ટરમાં જે અત્યારે અસ્થિરતા જે દેખાઈ રહી છે, અને એ અસ્થિરતાને હવે થાળે પાડવા માટે લાગે છે કે 72 કલાક પછી પરિસ્થિતિ એકદમ સામાન્ય થઈ શકે છે। કારણ કે 15 થી 20 દિવસનો જથ્થો જે પૂરતો મળી રહે, અને ત્યાર પછી કોઈ બીજા જહાજ પણ એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે પછી ફુજરા પોર્ટ પરથી નીકળશે તે પહેલા 20 દિવસ માટે જથ્થો જે છે તે પૂરેપૂરો ઉપલબ્ધ થઈ જશે। એટલા માટે, કારણ કે આ જે બંદર છે, આ જે જેટી આપણે દેખાઈ રહી છે, આપણે અહીંયા મુન્દ્રા પોર્ટ પર છીએ, અને અહીંયા બિલકુલ જ્યાં આપણે દેખાય છે આ જેટી, ત્યાં આવવાનું છે શિવાલિક। શિવાલિક એન્કરિંગ કરશે, ટચ કરશે, અને ત્યાર પછીની જે પ્રોસેસ હશે ચિરાગ, એ એવી છે કે જેમાં આ આખી લાઈન આપણે દેખાય છે, આ એક સ્ટીલ્થ પાઇપલાઇન છે। જુઓ, અને આ સ્ટીલ્થ પાઇપલાઇનમાં આખો ગેસનો જે જથ્થો છે તે સપ્લાય કેવી રીતે થશે, તો સૌથી પહેલા આખી એ મિકેનિઝમને સમજવાની જરૂર છે। આખી ટેકનોલોજી છે, એમાં કોઈ ક્રૂની જરૂર પડતી નથી। સૌથી પહેલા ગેસ લીકેજ છે કે નહીં એ ચેક કરવામાં આવશે, અને એ ચેક કર્યા પછી જથ્થો જે છે તેનું ટેમ્પરેચર ચેક થશે, અને ત્યારબાદ લીકેજ નથી અને પ્રેશર ચેક કર્યા પછી આ જથ્થો આગળ જશે। અને અહીંયા 2 મોટા ટાંકા છે, એલપીજીના 2 મોટા ટાંકામાં જથ્થો શિફ્ટ કરવામાં આવશે, ટ્રાન્સફર કરવામાં આવશે, અને તેની જે કેપેસિટી છે ચિરાગ, 27,000 મેટ્રિક ટન। એટલે સમજો કે આ 45,000 મેટ્રિક ટનથી વધારેનો જથ્થો જ્યારે શિવાલિકમાં છે, તો અહીંયા એ જથ્થો જે છે તે રહેશે। અને આ જે આખી પ્રોસેસ છે એમાં 50 થી 55 કલાકનો સમય લાગશે। એટલે કે બીજા 2 દિવસ આપ સમજી લો, અને 2 દિવસ પછી જે છે તે અલગ અલગ જે એની કંપની છે પેટ્રોલિયમ ગેસની, એમને આ ગેસનો જે જથ્થો છે તે આગળ પહોંચાડવામાં આવશે। ત્યાર પછીની જે આગળ ચેન સિસ્ટમ હોય છે તે રહેતી હોય છે। પણ આ સૌથી મહત્વપૂર્ણ બાબત અત્યારે એ છે કે ગેસનો જે જથ્થો છે તે હવે આવવાનો છે બરાબર 2 વાગે। અહીંયા મારી પાછળ જે શિપ છે ત્યાં બિલકુલ આવશે, અને અહીંયા એ ટચ કરશે। અહીંયાના જે મરીન છે તે તેમને લેવા જાય છે, અને ત્યાર પછી આખી પ્રોસેસ હોય છે।
પણ મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે કે વધુ એક એલપીજી ટેન્કર એટલે કે એલપીજીનો જે જહાજ છે તે હજી પણ એ ફુજેરા પોર્ટ સ્ટ્રેટ ઓફ હોર્મોઝ આગળ ત્યાં છે અને ક્લિયરન્સ હજી થયું નથી. આ એક મોટી અપડેટ એ પણ છે કે ત્રીજો એલપીજીનો જો ફુજરા પોર્ટ જે છે ત્યાં જગ લાડકી જે જહાજ છે તે ઓઇલનો છે, ક્રૂડ ઓઇલનો છે, તે તો આવી જ રહ્યો છે, પણ તેના સિવાય વધુ એક એલપીજીનો જથ્થો છે જહાજ તે પણ આવવાનું છે અને તેના માટે હવે ક્લિયરન્સની રાહ છે. એટલે જો સરકાર કઈ રીતે એક્ટિવ છે, સપ્લાય ના ખોરવાય, લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ અને તેમાં મહત્વપૂર્ણ એલપીજી રહેલો છે અને સપ્લાય યોગ્ય રહે, બધું જ વ્યવસ્થિત પાર પડે, આ પરિસ્થિતિની વચ્ચે પણ સરકાર ત્વરિત એક્શન લઈ રહી છે અને જરૂરિયાત મુજબ, જીવન જરૂરિયાત મુજબ એ તમામ લોકો માટે થઈને એલપીજીનો જે જથ્થો છે તે હવે આવવાનો છે. આગળ જતા કેવા નિર્ણયો લેવામાં આવે છે તે મહત્વપૂર્ણ રહેશે. જગદીશ, તમામ જાણકારી બદલ. બપોરે 2 કલાકે શિવાલિક નામનું જહાજ એલપીજી સાથે પહોંચી રહ્યું છે મુન્દ્રા પોર્ટ.